અને મધ્ય પૂર્વમાં યુદ્ધની આ સ્થિતિના પગલે કમોડિટી માર્કેટમાં સતત ઉતાર ચઢાવ નોંધાઈ રહ્યો છે. બજાર ખુલતાની સાથે જ સોના ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો. ચાંદીની કિંમતમાં 10,000નો ઘટાડો જોવા મળ્યો. ચાંદીનો ભાવ પ્રતિ 2 કિલો એ 2,84,000 પહોંચ્યો છે. સોનાના ભાવમાં પણ 5,060 રૂપિયાનો ઘટાડો નોંધાયો, ત્યારે સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,63,000ને પાર પહોંચ્યો છે. 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,63,000ને પાર પહોંચ્યો છે. ત્યારે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. સેફ હેવન તરીકે જે ધાતુ એટલે કે સોના અને ચાંદીને ઓળખવામાં આવે છે. જ્યારે યુદ્ધની પરિસ્થિતિ ઉદ્ભવે ત્યારે સોનાનો ભાવ આસમાને પહોંચતો હોય છે, પરંતુ આ વખતે મિડલ ઇસ્ટની આ યુદ્ધની સ્થિતિ વચ્ચે પ્રથમ વખત એવું બન્યું છે કે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. એક અઠવાડિયાની વાત, એક અઠવાડિયામાં 10,000 જેટલો ઘટાડો નોંધાયો છે. આ સાથે સોનાના ભાવમાં પણ 5,000થી વધારેનો ઘટાડો નોંધાયો છે. કમોડિટી માર્કેટ કે જેમાં સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યું છે, આ યુદ્ધની અસર કમોડિટી માર્કેટમાં પણ વર્તાઈ છે. જોકે આ વખતે પરિસ્થિતિ અલગ છે. બુલિયન એક્સપર્ટ કિશોરભાઈ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. કિશોરભાઈ, આપનું ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. કિશોરભાઈ, સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. સતત ઉતાર ચઢાવ કમોડિટી માર્કેટમાં જોવા મળી રહ્યું છે. આગામી દિવસોમાં શું અસર વર્તાશે? અને જ્યારે યુદ્ધની સ્થિતિ હોય ત્યારે આ સોના ચાંદીના ભાવ વધતા હોય છે, પરંતુ આ વખતે ઘટી રહ્યા છે. શું કારણ અને ફરી એકવાર નોર્મલ ક્યારે થશે? જી ચોક્કસપણે આજે જયારે સવારના ચાઇના સેશન ઓપન થયું છે અને જયારે જે પ્રેશરની અંદર સોના ચાંદી મેટલો બંને આવી છે ત્યારે ઘટાડો પ્રત્યક્ષ હતો જ કે સોમવારનું રિએક્શન જે છે એ સોના અને ચાંદીમાં ખાસ કરીને અત્યારની પરિસ્થિતિમાં ભાવમાં થોડુંક દબાણના હિસાબે ભાવ ઘટવા જોઈએ અને આ રેલી છે એ હજુ આગળ વધે એવી શક્યતાઓ પૂરેપૂરી છે. જી બિલકુલ કિશોરભાઈ, આભાર આપનો વીટીવી ન્યૂઝ સાથે જોડાવા બદલ. પેલી ચા લઈ લઉં. દુકાનદાર પણ કહે છે કે સારી છે, પણ મિલીનો સ્વાદ તો ટી માસ્ટર્સ પણ